આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે લીધી પીડિત પરિવારની મુલાકાત। એકતાનગર કેવડિયા કોલોની ખાતે થોડા દિવસો પહેલાં જ બે આદિવાસી યુવાનોને અહીંયા ટ્રાઇબલ મ્યુઝિયમનું કામ કરતી વેળા જ એજન્સીના માણસો દ્વારા માર મારી અને નિર્મમ હત્યા કરવામાં આવી છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ મૃત્યુ પામનાર બે યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા 13મી તારીખના રોજ ઉમરગામથી અંબાજી સુધીના તમામ આદિવાસી સમાજના લોકોને એકતાનગર કેવડિયા કોલોની ખાતે આવી પહોંચી અને આહવાન કર્યું હતું। આ જ સંદર્ભે બંને ધારાસભ્યો આદિવાસી સમાજને પોતાનો સંદેશો આપ્યો છે। ચૈતરભાઈ વસાવાનું કહેવું છે કે અમારે આદિવાસીના રીત રિવાજ મુજબ વ્યવહાર કરવામાં આવે છે કે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આવનાર આદિવાસી સમાજના યુવાનો યથાશક્તિ પ્રમાણે જે વ્યવહાર કરે તે પીડિત પરિવારને સહાયરૂપ બને છે। જિલ્લાનું વહીવટીતંત્ર પણ આપણી સાથે છે। ત્યારે આ પરિસ્થિતિમાં એક સમાજના આગેવાન તરીકે, એક આદિવાસી તરીકે જો બધા ઉભા રહીશું સાથે તો ખૂબ સારો મેસેજ છે। પણ જ્યારે તમે કોઈ પાર્ટીને અનુલક્ષીને કાર્યક્રમ કરશો તો તે કાર્યક્રમ આખો ખોટો મેસેજ છે। કેવડિયા વિસ્તારની બધા છૂટાછવાયા પણ આવશે તો પણ વાંધો નથી, એક જ ઝુંડમાં આવીને કરી જવાનું એવું બી નથી। સવારે આપણો 10 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ થશે, 12 વાગે શ્રદ્ધાંજલિનો પૂરો થશે। જેણે જે ભેટ વ્યવહાર આપવાનો હોય તે થઈ જશે અને બધા ત્યાં સીઓ સાહેબને રજૂઆત કરીને આપણે બધા પછી છૂટા પડી જવાનું છે। આ રીતનો જ કાર્યક્રમ છે। એટલે કોઈ આ બાબતને લઈને પરિવારે કે એના સ્થાનિક આગેવાનો કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આજે ફોન આવ્યો કે કાકાની તબિયત સારી નથી એટલે અમે મુલાકાત માટે આવ્યા અને ગભરામાં સાંજે બી ના અહીંથી ભાગી ગયેલા એવું કીધું મને। થઈ રહી છે, પોલીસ ખોદીને લઈ આવે, પૂછપાછ કરીશ ને પોલીસે દબાણ કરીને એક વિડીયો પણ બનાવ્યો છે। એટલે પોલીસ મિત્રને અમારે નમ્ર વિનંતી છે